મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? રીના રાઠવાના નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ઇન માય યુટ્યુબ ચેનલ. આઈ હો બધા મજામાં છો, મસ્ત છે, સ્વસ્થ છે. કેટલું ખરાબ, કેટલું ગંદુ છે. છી. ત્રિશુ હવે જાય છે સ્કૂલ. મોર્નિંગ આજ શનિવાર એટલે કેટલા 11 વાગે છૂટી જાય ને. શું દેખાનું? કૂતરાને બાય નહીં કરવાનું. કઈ કૂતરું કઈ બાય કરતું હશે? વાંદરો વાંદરો એમ ના કર. કેટલા બધા વાંદરા છે આજે સવારમાં જોવા માંડ્યા. જો નાનું બચ્ચું એક. હા, એમ ના કર. દેખો દોસ્તો, અત્યારે આરતીનો ટાઈમ હતો એટલે અમે ગયા હતા. અને જો પાછળ તમને વાંદરાનું ટોળું જોવા મળશે, મસ્ત મજાનું. 10 વાગ્યા ના, હજુ હિન્દીનું બાકી છે. હા, પૂરું થઈ ગયું. લખી દે ચાલ, પેલું ત્યાં સુધી પૂરું કરી દે. જાણે પેલી લખીને બહુ મોટું મહાન કામ ના કરી દીધું હોય. દેખો દોસ્તો, અત્યારે અમે બેઠા હતા શાંતિથી અને માસી ગયા છે પોતું મારીને, એટલે હું અને ત્રિષા. મારી રૂમમાં પૂરું ડેકોરેશન દેખાય. જેમ આમ મોબાઈલ કરું તો પણ ડેકોરેશન દેખાય, આમ મોબાઈલ કરું તો પણ ડેકોરેશન દેખાય. પૂરા કપડા દોસ્તો. ત્રિષા ટ્યુશન ગઈ અને ન્યૂઝમાં એવું જોતી કંઈક હતું. ગુરુ પૂર્ણિમાનું કોઈ પ્રિન્સિપાલને કંઈક અજીબ લાગ્યો એક છોડો. અને હવે ત્રિશુ ટ્યુશન ગઈ ને એટલે કેવું લેવા જવું પડશે મારે. જે માથામાં બરોબરના મારા વાળ લપેટી દીધા છે, ચીપકી દીધા છે. કેમ કે માથું ધોવાનું હોય એટલે થોડું માથું લગાવું ને એટલે આમ હલકું લાગે. ત્રિશુના આજે ટ્યુશન નથી જવું તો મસ્તી કરવા ગઈ. આજે શું હતું? એક પ્રોગ્રામ હતો. ગૌરી વ્રતનો આજે છેલ્લો દિવસ છે, ખબર નહીં. આજે છોકરીઓનો પ્રોગ્રામ હતો સ્કૂલમાં. અને ત્રિશુ લોકોને પણ આજે શું થતું ખબર નહીં. અરે યાર, બેટરી ડાઉન દુખે છે. ખોપરેલ નહીં લગાવીએ ને તો માથું બહુ દુખે. એટલે એક હપ્તામાં વીકમાં એકવાર ખોપરેલ લગાવવાનું એટલે માથાને બી આમ એક મજબૂતાઈ મળે, વાળને અને સારું પણ. હવે હું જઈશ ત્રિશુને લેવા. એટલા કપડાં કર્યા છે ને. ઊંઘ આવે છે. હમણાં ઊંઘી જઈશ ને તો પછી ટ્યુશનને લેવા જવાનો ટાઈમ એ થઈ જશે.